ફ્રેન્ડ્સ, આજે ફરીથી આપણે એક વિડીયો નવો પણ જોઈશું. તો સૌપ્રથમ આપણે ડેમો વર્ઝન ખોલી લેશું. અહીં ટ્રાન્ઝેક્શનમાં જશું. કાલે આપણે ફ્રેન્ડ્સ કોન્ટ્રા જોયું, તો અહીં જનરલ એન્ટ્રી છે. તો જનરલ એન્ટ્રીમાં પણ બેંક પેમેન્ટ, બેંક રિસિપ્ટ, કેશ પેમેન્ટ, કેશ રિસિપ્ટ તમને જોવા મળશે. ત્યાર પછી કોન્ટ્રા જોવા મળશે. અહીં આજે આ 4 પોઈન્ટ એક સાથે જોઈ લઈશું. જેમ આપણે આગળ શીખાતા એ જ પ્રમાણે અહીં સેમ વિગત તમને જોવા મળશે. અહીં બેંક પેમેન્ટ છે, ઇન્સર્ટ કરીશું. અહીં બેંક પેમેન્ટ હોય તો તમે બેંક પેમેન્ટ, બેંક રિસિપ્ટ હોય તો બેંક રિસિપ્ટ, ત્યાર પછી કેશ રિસિપ્ટ હોય તો કેશ રિસિપ્ટ, કોન્ટ્રા, ક્રેડિટ નોટ, અહીં જે હોય તે તમે લઈ શકો છો. અત્યારે બેંક પેમેન્ટ કરીશું. ત્યાર પછી અહીં ટેક્સનું તમારે કરવાનું હોય તો વેટ જીએસટી લઈ શકો. અહીં નન આપણે રાખીશું. ત્યાર પછી ડેટ આપેલી છે, ઓકે કરીશું. ત્યાર પછી અહીં ડેબિટ ક્રેડિટ છે, એસ્કેપ આપી દેશું. અહીં ક્રેડિટ કરીશું. HDFC બેંક માંથી અહીં જનરલ એની આપીશું કે બેંકમાંથી જનરલ કઈ રીતે પાડવી. HDFC બેંકમાંથી કેશ એકાઉન્ટ આપણે રોકડા ઉપાડેલા, અથવા તો HDFC બેંકમાંથી તમે કોઈને આપેલા છે. અહીં અતિકને આપેલા છે તો અહીં અતિક લઈ લેશું. એન્ટર આપીશું. 1000 રૂપિયા આપણે એને આપ્યા છે. અહીં ટેબ આપીને ઓકે કરીશું. આ પ્રમાણે બેંક પેમેન્ટની એન્ટ્રી તમે જનરલ વાઉચરમાં પણ કરી શકો છો. ત્યાર પછી એ જ પ્રમાણે બેંક રિસિપ્ટની એન્ટ્રી કરી શકો. અહીં કેશ પેમેન્ટ, કેશ રિસિપ્ટ, કોન્ટ્રા બંનેની તમે બધી જ વસ્તુની એન્ટ્રી કરી શકો છો. કાલે ક્રેડિટ નોટ, ડેબિટ નોટ અને જનરલ જોશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજે આ પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.